નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। આજે આપણે ફટાફટ કેટલીક એવી સચોટ માહિતી જોવાના છીએ જે સીધી દુનિયાના ખૂણેથી લઈને આપણા ઘર સુધી અસર કરે છે। આજના આ ડાયનામિક બુલેટિનમાં આપણે વાત કરીશું વૈશ્વિક ક્રૂડ ઓઇલના કડાકા વિશે, કાલાવડના એવા સમૂહ લગ્ન વિશે જ્યાં નોટોનો વરસાદ થયો, તાલાળાના ખેડૂતોની ડીઝલની રાડ, ધોરાજીની ગરમાગરમ રાજનીતિ અને હા, આપણા મુખ્યમંત્રીશ્રીનો એક બહુ જ જરૂરી સંદેશ। તો ચાલો જરાય સમય બગાડ્યા વગર શરૂ કરીએ। પણ હા, આગળ વધતા પહેલા એક નાનકડી વિનંતી, જો આપ સૌને આ પ્રકારની સચોટ અને મુદ્દાસર માહિતી જાણવી ગમતી હોય તો આ વિશ્લેષણને અત્યારે જ લાઇક કરી દો, આપના મિત્રો સાથે શેર કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આવું કરવાથી આપણે સૌ એકબીજા સાથે જોડાયેલા રહીશું અને આવી જ જ્ઞાનવર્ધક વાતો સતત મળતી રહેશે, બરાબર ને? તો ચાલો હવે સીધા જ મુખ્ય સમાચાર પર જઈએ। તો ચાલો સૌથી પહેલા આના ઊંડાણમાં ઉતરીએ। વૈશ્વિક બજારમાં એક બહુ જ મોટો આર્થિક ફેરફાર જોવા મળ્યો છે। કાચા તેલ એટલે કે ક્રૂડ ઓઇલના ભાવમાં સીધો 5%નો કડાકો બોલી ગયો છે। હવે નવો ભાવ પ્રતિ બેરલ $98.83 થઈ ગયો છે। આ આંકડો $100ની નીચે જવો એ કોઈ નાની સૂની વાત નથી। આની પાછળનું મોટું કારણ શું છે? તો વાત એમ છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતીના કેટલાક સકારાત્મક સંકેતો મળી રહ્યા છે અને સૌથી અગત્યનું હોર્મુઝ સ્ટ્રેટ રૂટ ખુલવાની શક્યતાઓ દેખાઈ રહી છે। હવે આ રૂટ કેમ આટલો મહત્વનો છે? કારણ કે દુનિયાનો 5મો ભાગ એટલે કે લગભગ 20% જેટલો તેલ અને ગેસનો સપ્લાય માત્ર ને માત્ર આ જ રસ્તેથી પસાર થાય છે, એટલે જ આ ઘટાડો બહુ મોટી રાહત બની શકે છે। હવે દુનિયાભરની વાતો પરથી સીધા આપણા ગુજરાતના એક ઉત્સાહિત અને મજાના સામાજિક પ્રસંગ પર આવીએ। જામનગરના કાલાવડમાં અનુસૂચિત જાતિ સમાજની 11 દીકરીઓના સમૂહ લગ્નનું એકદમ ભવ્ય આયોજન થયું હતું અને ભાઈ, આ પ્રસંગનો માહોલ તો જુઓ, કંઈક અલગ જ લેવલનો હતો। અહીં વરઘોડા અને સ્ટેજ પર લોકોએ ખુશીમાં આવીને અઢળક ડોલર અને ચાંદીની નોટોનો વરસાદ કર્યો। ખરેખર આ દ્રશ્ય જોવા જેવું હતું। આ રૂડા પ્રસંગે નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે જામનગરના સાંસદ પૂનમબેન માડમ અને ભાજપના અન્ય આગેવાનો પણ ખાસ હાજર રહ્યા હતા। આ આપણા સમાજની એકતા અને ખુશીનું એક બહુ જ સુંદર ઉદાહરણ છે અને આ પરિસ્થિતિ બહુ સ્પષ્ટપણે સમજાવે છે કે જ્યારે સપ્લાય ચેન તૂટે છે ત્યારે શું થાય છે। એક તરફ ખુશી છે તો બીજી તરફ ગીર સોમનાથના તાલાળા વિસ્તારમાં એક ગંભીર સમસ્યા ઊભી થઈ છે। અહીં ડીઝલની ભયંકર અછત સર્જાઈ છે, જેના લીધે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। વિચારો, ડીઝલ જ નથી તો ટ્રાન્સપોર્ટેશન કેવી રીતે થાય? બધું જ થંભી ગયું છે અને એની સીધી અસર એ થઈ છે કે વેપારીઓ તાલાલા એપીએમસીમાં આપણી પ્રખ્યાત કેસર કેરી ખરીદવા જઈ જ નથી રહ્યા। માર્કેટયાર્ડમાં કેરીના બોક્સના થપ્પે થપ્પા લાગી ગયા છે। માલનો ભરાવો થવાથી કેસર કેરીના 10 કિલોના બોક્સના ભાવમાં સીધો 250 થી 300 રૂપિયાનો ઘટાડો થઈ ગયો છે। સ્થાનિક લોકો અને ખેડૂતોની હવે એક જ માંગ છે કે સરકાર આ બાબતે તાત્કાલિક કોઈ નક્કર પગલાં લે। આર્થિક અને કૃષિ ગતિવિધિઓ વચ્ચે હવે રાજકીય માહોલ પણ ગરમાઈ રહ્યો છે। ખાસ કરીને ધોરાજીમાં એક મોટી રાજકીય હલચલ જોવા મળી રહી છે। ગુજરાત કોળી સમાજના યુવા અધ્યક્ષ ચિરાગ ઝાલાએ એક સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી છે। તેમના આંકડા મુજબ ગુજરાતમાં કોળી ઠાકોર સમાજની વસ્તી 35% છે અને જો સમગ્ર ઓબીસી સમાજની વાત કરીએ તો એ આંકડો 60% જેટલો થાય છે। તેમનો મુખ્ય રોષ એ વાતનો છે કે આટલી મોટી વસ્તી હોવા છતાં રાજકીય પક્ષો તેમને યોગ્ય પ્રતિનિધિત્વ નથી આપી રહ્યા અને અમુક તત્વો તેમના યુવાનોને નિશાન બનાવી રહ્યા છે। તેમને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે હવે આગામી ચૂંટણીઓમાં માત્ર વસ્તીના આધારે જ સત્તાની માંગ થશે અને કોઈ ઠાકોર સમાજના ટેકા વગર કોઈપણ પક્ષની સરકાર બનવી હવે અશક્ય છે। તો હવે આ બધી જ સામાજિક, આર્થિક અને રાજકીય ઉથલપાથલ વચ્ચે એક બહુ જ અગત્યની વાત આવે છે અને તે છે આપણા ભવિષ્યની સુરક્ષા। તાજેતરમાં વિદ્યાર્થી ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં જ્યાં આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો શુભેચ્છા પત્ર પણ વાંચવામાં આવ્યો હતો, ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક બહુ જ જરૂરી અપીલ કરી। તેમણે એકદમ હળવા અને રમૂજી અંદાજમાં સમજાવ્યું કે માત્ર સોનું ભેગું કરવાને બદલે આપણે ઈંધણ, વીજળી અને પાણી બચાવવા પર ધ્યાન આપવું જોઈએ। ખરેખર, જો ભવિષ્યમાં વૈશ્વિક પરિસ્થિતિ સામાન્ય થઈ પણ જાય તો પણ જો અત્યારથી જ આ સંસાધનો બચાવવાની આપણી આદત હશે તો તે લાંબા ગાળે આર્થિક અને સામાજિક રીતે બહુ મોટો ફાયદો કરાવશે। આ વાત આપણને સહિયારા પ્રયાસનું સાચું મહત્વ સમજાવે છે। સાચી વાત છે ને? આવી સચોટ અને ઉપયોગી માહિતીથી અપડેટ રહેવું એ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે। એટલે જ ફરી એકવાર યાદ અપાવું છું કે જો આપ સૌને આપણું આ વિશ્લેષણ અને માહિતી રજૂ કરવાની રીત ગમી હોય તો ચોક્કસથી આ વિડીયો અને મારો મતલબ છે આ પ્રસ્તુતિને લાઇક કરો, અન્ય મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં।
આપનો આ નાનકડો ટેકો આવી મહત્વપૂર્ણ માહિતીને વધુને વધુ લોકો સુધી પહોંચાડવામાં બહુ મોટી મદદ કરશે. તો અંતમાં હું એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જઈ રહ્યો છું. વૈશ્વિક તેલ સંકટથી લઈને આપણા સ્થાનિક સંસાધનો બચાવવા સુધીની વાતો આપણે કરી, પણ શું ખરેખર આપણે આવનારા ભવિષ્ય માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ ખરા? આ મુદ્દા પર ચોક્કસથી વિચાર કરજો. આજના આ વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ગરવી ગુજરાત.